વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ વિસ્તારમાં યોજાયેલા એક સરકારી કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓને હાજર રાખવામાં આવ્યા હતા, પરંતુ આકરા તાપમાં સતત ઊભા રહેલા વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી। ઉમરગામ તાલુકાના સંજાણ રેન્જ દક્ષિણ વિભાગ દ્વારા પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત અનેક રાજકીય અગ્રણીઓ અને ઉચ્ચ સરકારી અધિકારીઓ મંચ પર બિરાજમાન હતા। એક તરફ વીઆઈપી મહાનુભાવો માટે પૂરતી વ્યવસ્થા હતી, તો બીજી તરફ ધોમધકતા તાપમાં કલાકો સુધી ઊભેલા બાળકો માટે પીવાના પાણી, ઓઆરએસના પેકેટ કે પ્રાથમિક સારવાર જેવી સામાન્ય અને અનિવાર્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી નહોતી, જેના કારણે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। આ સમગ્ર દુર્ઘટના પાછળ વન વિભાગ અને શાળા સંચાલકોની ગંભીર બેદરકારી છતી થઈ છે। નિયમ મુજબ વન વિભાગે વિદ્યાર્થીઓના પરિવહન માટે એસટી બસની વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી, જો કે સમયસર બસ ન આવતા શાળા પ્રશાસને શોર્ટકટ અપનાવ્યું હતું। તેમણે તમામ સુરક્ષા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી માસૂમ વિદ્યાર્થીઓને એક ખુલ્લા ટેમ્પોમાં ખીચોખીચ ભરી કાર્યક્રમ સ્થળે મોકલી આપ્યા હતા, જેના કારણે બાળકો ગરમી અને અકળામણનો ભોગ બન્યા હતા। સરી ગામના સરપંચનું સ્વાગત કરવા માટે હું ફોરેસ્ટરને વિનંતી કરીશ। गर्मी बहुत है, એટલે બધી ગરમીમાં નહીં બોલાવા હોય, ગરમીમાં રખાઈ દીધું। મેડિકલ સુવિધા બી રાખવા જોઈએ ને, બોલાવજો ને। ધોમધકતા તાપમાં બાળકોની હાલત બગડતા અને અધિકારીઓમાં મચેલી દોડધામના આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વલસાડના ડીઈઓ ડોક્ટર રાજેશ્રી ટંડેલે તાત્કાલિક એક્શન લીધા છે। તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યક્રમ અંગે શિક્ષણ વિભાગને કોઈ પણ પૂર્વ જાણ કે મંજૂરી લેવામાં આવી નહોતી। બાળકોને આ રીતે ખુલ્લા ટેમ્પોમાં લઈ જવા એ ક્ષમ્ય ગુનો નથી। આ મામલે કમિટી નિમીને તપાસ શરૂ કરાઈ છે અને કસૂરવારો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવામાં આવશે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વલસાડ।